હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ રેગ્યુલર વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો કે તો યસ, અભ્યાસ કરતા રહેજો અને ડેલી ટુ ડેલી વર્ક કરતા પણ રહેજો. અહીંયા હવે આપણે આ ચેપ્ટરની જે વાત કરી રહ્યા છીએ રેખાઓમાં, આપણે રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો એ આપણે સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે 3 પ્રકાર જોઈ પણ લીધા છે. બાકીના 3 પ્રકાર છે એના સ્વરૂપો એ આપણે જોવાના છે. તો એના પહેલા જેટલું આપણે અત્યાર સુધી ભણી ગયા છીએ ને, હું ઝડપથી રેખા વિશે કારણ કે એ બધી જ વસ્તુઓનો દાખલામાં ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે ઉપયોગ કરવાનો આવશે. ઓકે, તો જે ઝડપથી બતાવીને પછી બાકીના જે ફોર્મ છે, બાકીના સ્વરૂપો છે, એના તરફ આપણે આગળ વધીશું. ઓકે, ના એટલે અહીંયા જો શરૂઆત કરીએ તો આપણે રેખાનો ઢાળ, બરોબર છે, ઝડપથી હું બતાવી દઉં છું. આપણે જે ભણી ગયા છીએ એ વસ્તુ છે બે રીતે. એક તો આપણને એ રેખાનો ઢાળ આપેલો હોય, જોક આપેલો હોય, એટલે કે રેખા x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવેલો જોક કહેવાય. તો આના પરથી ઢાળ m બરાબર tan થીટા, અથવા તો આપણને જે જોગ ના આપેલો હોય, રેખા પરના બે બિંદુઓ આપી દીધા હોય. ઓકે, અહીંયા એના પરના બે બિંદુ આપણને આપી દીધા હોય, એ x1 y1 b x2 y2 આપણને આપી દીધું. એના પરથી પણ ઢાળ m બરાબર y નો તફાવત છેદમાં x નો તફાવત, એ વસ્તુ આપણે જોઈ હતી. પછી આપણે જોયું હતું બે સમાંતર રેખાઓ માટેની શરત. જો m1 બરાબર m2 તો રેખાઓ પરસ્પર સમાંતર, યસ, એક રેખાનો ઢાળ m1 હોય બીજી રેખાનો ઢાળ m2 હોય તો યસ, એ બે રેખાઓના ઢાળ જો સમાન થઈ જાય તો બે રેખાઓ પરસ્પર સમાંતર. પછી આપણે જોયું હતું જો m1 ગુણ્યા m2 બરાબર -1, એટલે કે બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય તો બે રેખાઓ પરસ્પર લંબ. જો પરસ્પર લંબ ન હોય તેવી રેખાઓ વચ્ચેના લઘુકોણનું માપ tan થીટા બરાબર માનાંકમાં m2 - m1 અથવા m1 - m2 તમે લઈ શકો છો 1 + m1 * m2, અને ગુરુકોણ, જો લઘુકોણ આના પરથી મળી જાય તો ગુરુકોણ phi બરાબર 180 ડિગ્રી માઇનસ થીટા. આ વસ્તુ આપણને મળે. એના સિવાય યસ, 3 ભિન્ન અસમરેખ બિંદુઓ માટે, જો 3 ભિન્ન સમરેખતા માટે a b c સમરેખ બતાવવું હોય તો ab નો ઢાળ બરાબર bc નો ઢાળ બરાબર ac નો ઢાળ. આટલી વસ્તુ આપણે જોઈ હતી. એના પછી આપણે જોયું હતું તો તે રેખાઓના સમીકરણો, એમાં સમક્ષિતિજ રેખાનું સમીકરણ. સમક્ષિતિજ રેખા એટલે સમક્ષિતિજ રેખા કહેવાય, અથવા તો x અક્ષની સમાંતર કહેવાય, અથવા તો y અક્ષને લંબ રેખા કહેવાય. એનું જો એ x અક્ષથી એ અંતરે હોય એનું સમીકરણ y બરાબર a, જો નીચેની બાજુ હોય તો એટલા જ અંતરે તો y બરાબર -a, અને x અક્ષ પણ એક રેખા છે એનું સમીકરણ y બરાબર 0. આ વસ્તુ આપણે જોઈ લીધી. એ આ બધી જ વસ્તુઓ આપણને સીધું ના કે વર્ણન હોય, વર્ણન પરથી બી આપણે આ બધી વસ્તુઓ તારવવાની હોય. એ જ રીતે શિરોલંબ રેખા માટે એનું સમીકરણ, અક્ષો દોરવાના,
एक्स वाय यस जमणी बाजू होय बी अंतरे होय तो एक्स बराबर बी यस आज बी अंतरे वाय अक्षनी डाबी बाजू शिरोलंब रेखा हो तो एक्स बराबर माइनस बी वाय अक्ष पोते ज एक रेखा छे एनु एक्स बराबर 0 आ रीते आने आपणे शिरोलंब रेखा कही शकीए अथवा तो वाय अक्षने समांतर रेखा कही शकीए अथवा तो एक्स अक्षने लंब रेखा कही शकीए ए त्रणेयनुं वर्णन आ एक ज वस्तुओ थाय बंनेमां आ रीते समजवानुं एना पछी आपणे बिंदु ढाळ स्वरूप जोयुं हतुं बिंदु ढाळ स्वरूप यस बिंदु ढाळ स्वरूपमां रेखानुं जे प्रमाणे नाम छे ए प्रमाणे रेखानो ढाळ आपी दीधो होय अने रेखा परनुं एक बिंदु आपी दीधुं होय धारो के ए x1 y1 आपने आपी दीधुं होय अने आनो ढाळ एम आपी दीधुं होय तो आ रेखानुं समीकरण y माइनस y1 बराबर m x माइनस x1 અને એ જ પ્રમાણે બે બિંદુ સમીકરણ એટલે કે આમાં નામ પ્રમાણે જ રેખા પરના કોઈ બે બિંદુ આપી દીધા હોય અને એના પરથી રેખાનું સમીકરણ શોધવાનું આપણને કીધું હોય તો યસ એ ધારો કે બે બિંદુ x1 y1 અને બીજું b x2 y2 આ આપણને આપી દીધું આ કિસ્સામાં રેખાનું સમીકરણ y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 કૌંસમાં x માઇનસ x1 ઓકે તો જસ્ટ સર જે રીતે લખે છે ને એ રીતે તમારે પણ યાદ રાખવાનું એટલે જ સરે આખું રિકેપ કર્યું છે આખું રિવાઇઝ કરી નાખ્યું કે આપણે રેખા વિશે જેટલી બી માહિતી ભણ્યા છીએ એ દરેક વસ્તુ મેં અત્યાર સુધી જે ભણ્યા છે એ દરેક વસ્તુ એક રિવિઝનની રીતે મેં લઈ લીધું ઝડપથી આ વસ્તુઓ યાદ રાખવાની આ બધા સમીકરણો યાદ રાખવાના સિચ્યુએશનો ધ્યાન રાખવાની હશે અઘરું કંઈ જ નથી યસ એક બે વાર લખીને તૈયાર કરશો તો આરામથી આ વસ્તુ યાદ રહી જશે ને એમાં કંઈ જાણ મળવાની જરૂર નથી અને દાખલાઓમાં આપણે આ દરેક વસ્તુઓ આ બધા સમીકરણો જે પ્રમાણેની વર્ણન કરેલું હશે કે સિચ્યુએશન આપેલી હશે એ પ્રમાણેનું રેખાનું આપણે સ્વરૂપ વાપરીને રેખાના સમીકરણો શોધવાના હોય ને યસ આ બેઝિક ઇન્ફોર્મેશન બી આપણે આવી જોઈએ રેખામાં દાખલામાં એનો અંદર ઉપયોગ પણ આવી શકે છે ઓકે સો જસ્ટ આ રીતે કરો આના સિવાય જે અંતરસૂત્ર જે બેઝિક વસ્તુઓ છે અંતરસૂત્ર વિભાજન સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બે બિંદુ વચ્ચેનું મધ્ય બિંદુ ઓકે એટલે એ દરેક વસ્તુ જે આપણે બતાવી છે શરૂઆતથી મેં બધી જ વસ્તુ બતાવી છે એ બધું જ આપણા હાથમાં હોવું જોઈએ યસ એકદમ સરળ વસ્તુ છે અઘરી વસ્તુ નથી જસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન અને યસ આ રીતે આપણે થોડું વિઝ્યુલાઇઝેશન હોવું જોઈએ કોઈ વસ્તુ આપે છે આપણા જસ્ટ નજરની સમક્ષ એ વસ્તુ ચિત્ર ઊભું થઈ જવું જોઈએ અહીંયા આપણે એક્ઝેક્ટ યામ લેવાના ને એ પ્રમાણે દોરવાનું એવું કંઈ કરવાની જરૂર નથી પણ એક રફ ફિગર આપણી નજર સમક્ષ આવી જવી જોઈએ અને એના પ્રમાણે દાખલાઓમાં શું કરવાનું છે અને એ પ્રમાણે બધી વસ્તુનો ઇમ્પ્લિમેન્ટેશન કરતું જવું જોઈએ એટલું જ છે બીજું કંઈ જ નથી એટલે જસ્ટ આ વસ્તુ ઝડપથી લખી લો યસ રિવિઝન ટાઈપ છે અને તમારે જે તૈયાર કરવાનું છે એ સર જે રીતે અહીંયા લખ્યું છે ને એ રીતે તમારે તૈયારીઓ રાખવાની છે હવે આપણે આગળ બાકીના ત્રણ રેખાના જે સ્વરૂપો છે એના તરફ આગળ વધીએ ઓકે તો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ યસ સ્ટુડન્ટ અહીંયા મેં ચોથું છે રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ યસ આપણને ખબર છે કે જે આપણે હેડિંગ આપીએ એમાં જ બધી ઇન્ફોર્મેશનો આવેલી હોય છે અહીંયા રેખાનો ઢાળ આપેલો હોય અને કોઈ એક અંતઃખંડ આપેલો હોય અંતઃખંડ તમને બધાને ખ્યાલ તો હશે જ છતાં પણ અંતઃખંડ કોને કહેવાય એ વસ્તુ આપણે એક વખત લખી દઉં છું એટલે જો જસ્ટ લખું છું એક્સપ્લેનેશન આપું છું ધારો કે યસ કોઈ પણ રેખા યામ સમતલમાં અક્ષોને એક્સ અક્ષ અને વાય અક્ષને ઉગમ બિંદુથી અનુક્રમે એ
અને બી અંતરે છેદતી હોય તો એ અને બી ને અનુક્રમે રેખાનો x અક્ષ પરનો અંતઃખંડ અને y અક્ષ પરનો અંતઃખંડ કહેવાય. યસ, હું અહીંયા આકૃતિ દોરું છું એટલે તમને આ વસ્તુની વધારે સારી રીતે સમજ પડશે. જે મેં લખ્યું છે તમને સમજાશે કે એ સરસ શું લખ્યું છે. ધારો કે આ રેખા L છે, x અક્ષને આ બિંદુઓ છેદે છે A, આ y અક્ષને બી બિંદુ છેદે છે. ઉગમ બિંદુથી એ બિંદુ સુધીની અંતર જો A હોય અને ઉગમ બિંદુથી બી સુધીનું અંતર B હોય તો યસ આ કહેવાય x અંતઃખંડ અને આ y અંતઃખંડ. ઓકે, સો જસ્ટ બેઝિકલી અંતઃખંડ વસ્તુ તમને ખબર હશે, ધ્યાન બી હશે જ. રેખા અક્ષો પર જે બિંદુ છેદે એ જે તે અક્ષને છેદતું હોય એ બિંદુનું ઉગમ બિંદુથી જે અંતર હોય એ તે અક્ષ પરનો અંતઃખંડ. અહીંયા x અક્ષ પરનો આ રેખા L નો x અક્ષ પરનો અંતઃખંડ A અને યસ y અક્ષ પરનો અંતઃખંડ B એવું કહેવાય. ઓકે, યસ. હવે અહીંયા x અક્ષ પરનો અંતઃખંડ હોય અને જરૂરી નથી કે દરેક રેખાના બંને અંતઃખંડ હોય. બંનેમાંથી કોઈ હોય, એક હોય અથવા તો ના પણ હોય. જે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ને તો એનો કોઈ અંતઃખંડ વ્યાખ્યાયિત નથી. કોઈ જસ્ટ બંને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે એનો કોઈ અંતઃખંડ વ્યાખ્યાયિત નથી. ઓકે, જે રેખા x અક્ષને સમાંતર હશે એને y અક્ષનો અંતઃખંડ મળશે, x અક્ષ પરનો અંતઃખંડ નહીં મળે કારણ કે એ x અક્ષને છેદવાની જ નથી. અને એ જ રીતે કોઈ શિરોલંબ રેખા હોય તો એનો x અક્ષ પરનો અંતઃખંડ વ્યાખ્યાયિત હોય પણ y અક્ષ પરનો અંતઃખંડ વ્યાખ્યાયિત ના હોય કારણ કે એ રેખા y અક્ષને ક્યાંય છેદવાની જ નથી. અથવા તો યસ ઇન જનરલ આ બે સિવાયની કોઈ રેખાઓ હોય તો એ અક્ષોને બંને અક્ષોને એક એક અનન્ય બિંદુમાં છેદશે. જે બિંદુએ છેદતું હોય એ બિંદુનું ઉગમ બિંદુથી જે અંતર હોય એનું સ્થાન હોય એનો જે તે અક્ષ પરનો અંતઃખંડ કહેવાય. ઓકે, એટલે અહીંયા રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ એમાં આપણે બે જોવાના છે. રેખાનો ઢાળ અને y અંતઃખંડ આપેલો હોય અને બીજું રેખાનો ઢાળ અને x અંતઃખંડ આપેલો એવી રીતે. એટલે બે સ્વરૂપ અહીંયા આપણે જોવાના છે. ઓકે, એટલે આમાં પહેલું રેખાનો ઢાળ અને y અંતઃખંડ સ્વરૂપ બરોબર છે ના. એટલે અહીંયા રેખાનો ઢાળ આપેલો હશે અને y અક્ષ પર જે બિંદુ છેદતું હશે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર આપેલું હશે. ઓકે, એટલે આપણે ધારવાનું. ધારો કે કોઈ રેખાનો ઢાળ M તથા તેનો y અંતઃખંડ C છે. આનો અર્થ રેખાનો ઢાળ M આપેલું છે અને રેખા y અક્ષને ઉગમ બિંદુથી C અંતરે છેદે છે. ઓકે, યસ, આ પ્રમાણે આપણે રેખા દોરીશું. ઓકે, ના આ ધારો કે આ રેખા છે. યસ, અહીંયા આપણને જે આપેલું છે આનો ઢાળ આપણને આપી દીધો છે અને આપણે ઢાળ ધાર્યો છે M અને એનો y અક્ષ પરનો અંતઃખંડ એટલે આ રેખા y અક્ષને આ બિંદુએ છેદે છે ધારો કે A. ઓકે, એનો અંતઃખંડ C એટલે કે આ આપણને આપ્યું છે C. આ અંતર આપ્યું છે ઉગમ બિંદુથી અંતર આટલું આપેલું હોય. ઓકે, ના હવે આપણે અહીંયા જોઈશું તો યસ
બિંદુ એ રેખા એલ પરનું બિંદુ તો થયા છે. ના, જો અહીંયા આપણે બિંદુ એના જે માહિતી આપેલી છે એ માહિતી પરથી જો બિંદુ એના યામ શોધી કાઢીએ તો આપણને જે રેખાનો ઢાળ આપેલો હોય, જો બિંદુ એના યામ આપણે શોધી કાઢીએ છીએ જે માહિતી આપેલી છે તો બિંદુ એ રેખા પરનું છે. એટલે અહીંયા રેખા પરના એક બિંદુના યામ મળી જાય અને ઢાળ મળી જાય એટલે બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ. બેસિક જે બે છે ને એ બે વસ્તુ, બિંદુ ઢાળ સ્વરૂપ અને બે બિંદુ સ્વરૂપ, એના પરથી બાકીના બધા તમે તારવી શકો છો. પણ એના પ્રમાણેની સિચ્યુએશન આવવી જોઈએ. એ સીધી એ વસ્તુ ના આપેલી હોય પણ આ રીતે આડકતરી રીતે આપણને આ વસ્તુ ઇન્ફોર્મેશન આપેલી એના પરથી એ વસ્તુ આપણે તારવી શકીએ છીએ કે નહીં. હવે આપણે જોઈશું તો બિંદુ એ વાયક્ષ પરનું બિંદુ છે. એટલે યસ, વાયક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા શું? તો એનો એક્સ યામ શૂન્ય થાય. એટલે બિંદુ એ નો એક્સ યામ તો શૂન્ય થશે જ. એના સિવાય એ એક્સ અક્ષથી જેટલા અંતરે હોય એ એનો વાયામ કહેવાય. એટલે યસ, બિંદુ એ એક્સ અક્ષથી કેટલા અંતરે છે? સી અંતરે. એટલે યસ, આ બિંદુ એ નો વાયામ સી થશે. એટલે અહીંયા બિંદુ એ ના જે યામ છે અહીંયા આપણે લખી શકીએ 0 સી. ઓકે, કારણ કે યસ આ તમને ગ્રાફની તો માહિતી સારી રીતે ખબર છે, એના પ્રમાણે આ વસ્તુ આપણે સમજવાની છે. બિંદુ એ ના યામ આપણે આ રીતે શોધી શકીએ. હા, અહીંયા તમારે જો રેખા આ રીતની હોત ને, ઋણ દિશામાં છેદતી હોત ને, અંતર સી હોત, તો એ વખતે બિંદુ ઋણ વાયક્ષ પર છે તો આપણે એના યામ 0 - સી લઈ શકીએ. ઓકે, તો જે પ્રમાણે હશે એના પ્રમાણે આપણે લેવાનું હોય. ઓકે, યસ, આકૃતિ પરથી બિંદુ એ 0 સી એ આપેલ રેખા એલ પરનું બિંદુ થશે. ઓકે, હવે આપણે એલ નું સમીકરણ શોધવાનું છે. તો યસ, રેખાનો ઢાળ આપેલો છે, રેખા પરનું એક બિંદુ આ થઈ ગયું. તો યસ, માટે બિંદુ ઢાળ સમીકરણ હોય. હવે રેખાનો ઢાળ એમ છે તથા બિંદુ એ 0 સી એ રેખા પરનું બિંદુ છે માટે રેખાના બિંદુ ઢાળ સ્વરૂપ પરથી y - y1 into m x - x1 આ આપણે ભણી ચૂક્યા છે. આજે મેં રિવિઝનમાં તમને બતાવી પણ દીધું છે. રેખા પરનું કોઈ બિંદુ અને રેખાનો ઢાળ એ રેખાનું સમીકરણ y - y1 બરાબર m x - x1. અહીંયા ઢાળ તો એમ જ છે. x1 y1 ની જગ્યાએ x1 બરાબર 0 અને y1 બરાબર c. યસ, એ મૂલ્યો અહીંયા મૂકવાના. તો યસ, માટે y - c is equals to m x minus 0 x1 y1 માટે y minus c બરાબર mx માટે y is equals to mx plus c. yes, રેખાનું ઢાળ y અંતઃખંડ સ્વરૂપ જ્યાં સી એ વાયક્ષ પરનું અંતઃખંડ એવું આપેલું હોય. એટલે આપણે દાખલામાં જો કીધું હોય કે રેખાનો ઢાળ એમ છે અને એનો વાયક્ષ પરનો અંતઃખંડ 5 છે. ઓકે, અને તે ધન વાયક્ષને છેદે છે. ઓકે, તો યસ, એનું સમીકરણ સીધું થઈ જશે. યસ, રેખાનો ઢાળ 2 છે અને તે નો વાય અક્ષ પરનો અંતઃખંડ 5 છે અને ધન વાયક્ષને છેદે છે. તો યસ, એનું સમીકરણ y બરાબર 2x + 5 એમની જગ્યાએ 2, સી ની જગ્યાએ 5. આ સીધું સમીકરણ એ રીતે રેખાના સમીકરણ લખવાના હોય છે. ઓકે, યસ, અહીંયા આગળ પણ મેં કીધું છે અને પાછું રિમાઇન્ડ કરો કે દરેક રેખા, કોઈ પણ રેખાનું આપણે સમીકરણ જોઈએ તો યસ, એના રેખાને સંબંધિત 2 પરિમાણો આપણા પાસે હોવા જોઈએ. પહેલું બિંદુ ઢાળ હતું, તેમાં એક બિંદુ અને ઢાળ આપી દીધા હતા. 2 બિંદુ સ્વરૂપ 2 બિંદુના યામ આપી દીધા. અહીંયા એક ઢાળ અને બીજું બેમાંથી કોઈ એક અક્ષ પરનો અંતઃખંડ. એટલે પહેલું આપણે વાય અંતઃખંડ જોયું છે. એ જ રીતે આપણે
રેખાનો ઢાળ અને એક્સ અક્ષરનો અંતઃખંડ એ આપેલું હોય એના પ્રમાણેનું આપણે જોઈશું. ઓકે, યસ, ઝડપથી તમે આ વસ્તુ લખી લો. અહીંયા હવે આપણે બીજું રેખાનો ઢાળ અને એક્સ અંતઃખંડ આનો જ ભાગ છે એ આપણે જોઈ લઈએ. યસ, અહીંયા બીજો પાર્ટ જે છે એ રેખાના ઢાળ અને એક્સ અંતઃખંડ સ્વરૂપ. યસ, અહીંયા આપણને રેખાનો ઢાળ આપેલો હશે અને એક્સ અક્ષ પરનો અંતઃખંડ એટલે કે જસ્ટ એક્સ અક્ષને જે બિંદુ છેદતું હશે એનું ઉગમ બિંદુથી અંતર આપણને આપેલું હશે. એટલે આપણે ધારી લઈશું કે આપણને આપેલું છે. ધારો કે આપેલ રેખાનો ઢાળ એમ તથા એક્સ અંતઃખંડ ડી છે. ઓકે, એક્સ અંતઃખંડ કહી દીધું છે, એનો મતલબ તે એક્સ અક્ષને ઉગમ બિંદુથી ડી અંતરે છેદે છે. યસ, આપણે જોઈ લઈએ. આ ધારો કે રેખા એલ આપણને અંતઃખંડ આપેલું છે એક્સ અંતઃખંડ એટલે કે આપણને આપી દીધું છે ડી. ઓકે, અને યસ, આનો ઢાળ તો આપણને આપી દીધો છે ઢાળ એમ. ઓકે, ધારો કે આ બિંદુ એક્સ અક્ષ પરનું એ છે. યસ, આગળ જે કર્યું એના પ્રમાણે જ અહીંયા જો આપણને ઢાળ તો આપેલો છે, જો બિંદુ આપેલ માહિતી પરથી જો બિંદુ એના યામ શોધી કાઢીએ છીએ તો યસ પછી બિંદુ ઢાળ પ્રમાણે આનું પણ સમીકરણ આપણે શોધી શકીએ છીએ. યસ, હવે આપણે અહીંયા જોઈએ તો બિંદુ એ રેખા પરનું બિંદુ છે અને એ એક્સ અક્ષ પરનું બિંદુ છે. યસ, બંને વસ્તુનું છે. યસ, એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે લાક્ષણિકતા એનો વાયામ 0 થાય અને બિંદુ એ નો વાયામ 0 થઈ જશે, એ આપણને ખબર પડી જશે. ઓકે, અને બીજું એ બિંદુ એ વાય અક્ષથી ડી અંતરે છે એટલે આનો એક્સ યામ ડી થશે એટલે અહીંયા એના યામ D0. ઓકે, આ બધી વસ્તુ આપણને ખબર છે. યસ, હવે આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો છે. આકૃતિ પરથી આપેલ રેખા પરના બિંદુ એના યામ D0 થાય તથા રેખાનો ઢાળ એમ છે. इस રેખા પરના એક બિંદુના યામ D0 મળી ગયા અને એના રેખાનો ઢાળ એમ છે. યસ, આ જો બિંદુ આ રીતની રેખા હોત તો યસ -D0 થતું. ઓકે, યસ, જે પ્રમાણે હશે જ્યાં છેદતું હશે એક્સ અક્ષની ધન દિશાને છેદે છે આપેલી રેખા કે ઋણ એક્સ અક્ષને છેદે છે એના પ્રમાણે એના યામો ધન કે ઋણ આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો યસ, માટે બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ y minus y1 is equals to m x minus x1. इस m ઢાળ તો આપેલો જ છે, આ x1 થશે અને અહીંયા y1. x1 બરાબર d થશે અને અહીંયા y1 માં જસ્ટ બિંદુના યામ એ x1 y1 કહેવાશે. અને અહીંયા y minus 0 m કૌંસમાં x minus d y is equals to m x minus d. ઓકે, રેખાનું ઢાળ એક્સ અંતઃખંડ સ્વરૂપ. યસ, આ રીતે દાખલાઓ કરવાના છે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આ રીતે તમે લખી લો અને આના પર આધારિત એક દાખલો છે બુકમાં, એ હું લખું છું અને આપણે ઝડપથી જોઈ લઈએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. હું દાખલો લખું છું. યસ સ્ટુડન્ટ, હવે આપણે જે બે સ્વરૂપો જોયા એના પરથી આ દાખલો છે, બંને વસ્તુ એકમાં આવી જશે. થીટા જોકવાળી રેખા માટે tan થીટા બરાબર 1/2 હોય તથા જેનો એક y અંતઃખંડ -3/2, બીજું
x અંતઃખંડ બરાબર 4 હોય તેવી રેખાઓના સમીકરણ મેળવો. ઓકે, ના અહીંયા આપણને છે ને એ શું તમને આગળ ઘણી વાર કીધું પણ છે, અહીંયા થીટા જોગવાળી રેખા માટે tan થીટા બરાબર 1/2. તો યસ અહીંયા તમને સીધું ઢાળ નથી કીધું, સીધું ઢાળ એવો શબ્દ નથી વાપર્યો, પણ આપણને જો ઢાળની મૂળભૂત વ્યાખ્યા, જો રેખાનો જોગ થીટા હોય તો tan થીટા તે રેખાનો ઢાળ દર્શાવે છે. અહીંયા આપણને થીટા જોગવાળી રેખા માટે tan થીટા એવું આપ્યું છે, એનો મતલબ આ જે આપી દીધું છે આપેલ રેખાનો ઢાળ આપી દીધો છે. ઓકે, યસ અહીંયા ઢાળ બરાબર 1/2 થશે, કારણ કે ઢાળ m બરાબર tan થીટા, જ્યાં થીટા એ આપેલ રેખાનો જોગ. આપેલ રેખાનો જોગ એટલે કે આપેલ રેખા એક અક્ષની ધન દિશા સાથે ગળાના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે તે આપેલ રેખાનો જોગ કહેવાય. ઓકે, તો યસ એના પ્રમાણે આ વસ્તુ આપણે છે. અને પછી બંને અલગ અલગ જોઈએ, y અંતઃખંડ માટે અને x. અહીંયા y અંતઃખંડ આપણને ઋણ આપ્યો છે, એનો અર્થ શું થશે કે આપેલ રેખા y અક્ષને ઋણ y અક્ષમાં છેદે છે એ રીતનું થશે. અને બીજામાં x અંતઃખંડ આપણને ધન આપ્યો છે, એનો મતલબ આપેલ રેખા એ x અક્ષને ધન દિશા તરફ છેદે છે. યસ, આ રીતે આપણને ખબર પડી જાય. ઓકે, અને બાકી આપણે જે સૂત્રો જોયા છે એના પ્રમાણે કરવાનું છે. અહીંયા રેખાનો ઢાળ m બરાબર tan થીટા બરાબર 1/2 આ વસ્તુ આપણને આપી દીધી છે. તો એક પછી એક ઝડપથી શોધી લઈએ, એમાં કઈ ઢાળ મારવાની નથી. પહેલું, ઓકે, y અંતઃખંડ -3/2. આનો અર્થ આપણને શું, રેખાનો ઢાળ અહીંયા m મળી ગયો, ઢાળ y અંતઃખંડ એટલે કે c આપ્યું છે. ઓકે, માટે c બરાબર -3/2 માટે રેખાના ઢાળ y અંતઃખંડ સ્વરૂપ મુજબ, y અંતઃખંડ m ઢાળ અને y અંતઃખંડ સ્વરૂપ શું છે, તો y is equals to mx plus c. યસ, આ ખાલી મૂલ્ય જ મૂકવાના છે. y બરાબર m બરાબર 1/2x, c બરાબર -3/2 માટે y is equals to બે લસા નીકળશે 2y બરાબર x -3, બધું જમણી બાજુ લાવી દઈએ તો x -2y -3 માંગેલ રેખાનું સમીકરણ, એકમાં જે રેખા માંગી છે એનું સમીકરણ. એ જ પ્રમાણે આપણે યસ બીજું જોઈએ, જેમાં આપણને x અંતઃખંડ આપેલું છે, તો યસ બીજામાં x અંતઃખંડ બરાબર આપણને આપ્યું છે 4, x અંતઃખંડ આપણે લીધું છે d બરાબર 4, અને યસ રેખાનો ઢાળ અને x અંતઃખંડ આપેલું હોય, x અંતઃખંડ d અને ઢાળ m હોય તો y બરાબર m કૌંસમાં x - d. યસ, એમાં કિંમતો મૂકવાની. યસ, માટે રેખાના ઢાળ x અંતઃખંડ સ્વરૂપ મુજબ y બરાબર m કૌંસમાં x - d. યસ, m નું મૂલ્ય 1/2, x - d નું મૂલ્ય 4 માટે 2y is equals to x - 4, x - 2y - 4 is equals to 0. આ તમારે જે બીજું માંગ્યું છે એ પ્રમાણેનું આપણને મળી ગયું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણને જે બે રેખાઓ, બે રેખાઓના સમીકરણ આપણે શોધ્યા. ઓકે, અને એમાં ઢાળ અને અંતઃખંડ આ વસ્તુ આપણે જોવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોવાનું છે અંતઃખંડ સ્વરૂપ. અંતઃખંડ સ્વરૂપ એટલે એમાં બંને અંતઃખંડ આપેલ, x અંતઃખંડ બી આપી દીધો અને y અંતઃખંડ બી. આમાં શું હતું, એક ઢાળ આપ્યો છે અને બંનેમાંથી કોઈ એક અંતઃખંડ છે. જ્યારે હવે નેક્સ્ટ જે સૂત્ર જોવાનું છે એમાં બંને અંતઃખંડો આપેલા હશે. ઓકે, x અને y બંને અંતઃખંડો, એના પરથી રેખાનું સમીકરણ કેવી રીતે લખાશે, સરળ છે, સમજીશું, યાદ રાખવું પણ ઈઝી છે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. નેક્સ્ટ પોર્શન આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં રેખાનું અંતઃખંડ સ્વરૂપ, યસ અહીંયા નામમાં ફરક સમજવાનો છે. જો કે
જે પ્રમાણે સિચ્યુએશન આપેલી છે એ પ્રમાણે તમે સમીકરણ વાપરશો એટલે કે એટલું બધું વાંધો તો ન જ આવવો જોઈએ. આગળ આપણે જોયું હતું ઢાળ અને અંતખંડ સ્વરૂપ. એટલે એમાં ઢાળ આપેલો હોય અને બે માંથી કોઈ એક અંતખંડ આપેલો હોય. આમાં અંતખંડ સ્વરૂપમાં ઢાળની વાત નથી, એટલે બંને અંતખંડો આપેલા હોય. યસ, આ ધ્યાન રાખવાનું, કોઈ પણ રેખાનું આપણે સમીકરણ શોધવું હોય તો એ રેખા સાથે સંકળાયેલા બે પરિમાણો આપણા હાથમાં હોવા જોઈએ. ઓકે, બિંદુ ઢાળ સ્વરૂપમાં એક બિંદુ અને રેખાનો ઢાળ, બે બિંદુ સ્વરૂપમાં રેખા પરના બે બિંદુઓ, ઢાળ અંતખંડ સ્વરૂપમાં ઢાળ અને બે માંથી કોઈ એક અક્ષ પરનો અંતખંડ, અને અહીંયા અંતખંડ સ્વરૂપમાં બંને અંતખંડો. યસ, આ રીતની સિમ્પલ વસ્તુઓ છે. ઓકે, અહીંયા બે અક્ષો પરના અંતખંડો આપેલા હશે તો આપણે ધારી લઈએ. ધારો કે આપેલ રેખા L ના x અક્ષ અને y અક્ષ પરના અંતખંડો અનુક્રમે A અને B છે. એનો અર્થ x અક્ષને એ ઉગમ બિંદુથી A અંતરે અને y અક્ષને ઉગમ બિંદુથી B અંતરે છેદે છે. યસ, આના પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. x અક્ષ y અક્ષ આ રેખા આપણે દોરીએ. એના અંતખંડો આપણને આપી દીધા છે, A અને આ B. આ વસ્તુ આપણને આપી દીધું છે. એ અક્ષોને જો જે બિંદુમાં છે એ બિંદુના યામ આપે. ધારો કે આ બિંદુનું યામ A છે, આ બે બિંદુના. યસ, આપણે આગળ જસ્ટ જો અલગ અલગ જોયું હતું. અહીંયા બિંદુ A એ x અક્ષ પરનું બિંદુ છે તથા રેખા પરનું બિંદુ છે. બિંદુ A x અક્ષ પરનું બિંદુ છે, એનો y યામ 0 થશે અને x યામ આ અંતર થશે, A ના યામ થશે A0. એ જ રીતે બિંદુ B એ y અક્ષ પરનું પણ છે અને આ રેખા પરનું પણ બિંદુ છે, અને યસ, બિંદુ B એ y અક્ષ પરનું છે એટલે એનો y યામ x યામ 0 થશે અને આ જે છે એનો y યામ થશે. આમ જોવા જઈએ A અને B આપણને આપેલા અંતખંડો આપેલા હોય, બિંદુ A અને B બંનેના આપણને યામ મળી ગયા, અને બિંદુ A અને B એ બંને રેખા L પરના બિંદુ છે. આપણે આગળ જોઈ ગયા છીએ બે બિંદુ સમીકરણ રેખાનું. યસ, એ જ વસ્તુ આ x1 y1 ના x2 y2 એ જે બે બિંદુનું સમીકરણ છે, મૂકવાના મૂલ્યો આપણને રેખાનું સમીકરણ મળી જાય. ઓકે, યસ, આકૃતિ પરથી બિંદુ A ના યામ A0 તથા બિંદુ B ના યામ 0B થાય તથા બિંદુઓ A અને B એ આપેલ રેખા L પરના બિંદુઓ છે. એટલે કે યસ, જે રેખાનું સમીકરણ શોધવાનું છે, રેખા પરના બે બિંદુઓ મળી ગયા માટે રેખાના બે બિંદુ સ્વરૂપ મુજબ y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 કૌંસમાં x માઇનસ x1. યસ, તમે આને x1 y1 કહી દો, તમે આને x2 y2 કહી દો. યસ, તમે આને x1 y1 કહેશો, આને x2 y2 કહેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, જવાબમાં કોઈ ફેરફાર આવવાનો નથી. એટલે આ x1 y1 ના x2 y2. યસ, અહીંયા આ x1 y1 ને આ x2 y2. યસ, આ મૂલ્ય જ મૂકવાના છે. y માઇનસ y1 એટલે કે 0 થઈ ગયું. y2 માઇનસ y2 બરાબર b છે, y1 0, x2 0 છે, માઇનસ x1 a છે કૌંસમાં x માઇનસ a માટે y ઇઝ ઇક્વલ્સ ટુ યસ b એટલે માઇનસ b બાય a. x માઇનસ a સાદું સ્વરૂપ આપવાનું
એટલે આ ay માઇનસ bx પ્લસ ab આ થઈ ગયું. xy વાળા પદ એક બાજુ કરી દઉં તો યસ bx પ્લસ ay બરાબર ab થયું. સમીકરણ 1 ને બંને બાજુ ab વડે ભાગતા તો આ bx પ્લસ ay છેદમાં ab ઇઝ ઇક્વલ્સ ટુ ab છેદમાં ab 1. અહીંયા આ પદોને છૂટા કરીશ bx છેદમાં ab પ્લસ ab ay છેદમાં ab બરાબર 1. b કટ, અહીંયા a કટ માટે x બાય a પ્લસ y બાય b બરાબર 1. ઓકે, તો યસ આ રીતે આ વસ્તુ આ તમારે યસ સીધું સ્વરૂપ x બાય a પ્લસ y બાય b બરાબર 1, જ્યાં a એ x અક્ષ પરનો અંતઃખંડ અને b એ y અક્ષ પરનો અંતઃખંડ. જો તમને કહી દીધું હોય કે x અક્ષ પરનો અંતઃખંડ 2 છે અને y અક્ષ પરનો અંતઃખંડ -3 છે, તો એવા રેખાનું સમીકરણ તો x બાય 2 માઇનસ y બાય 3 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પછી લસા લઈને સારું સ્વરૂપ આપશો એ રેખાનું સમીકરણ. એટલે જસ્ટ સ્ટ્રેટ ડાયરેક્ટ આન્સર લાવવાના છે. આવી બધી સિચ્યુએશન અહીંયા જસ્ટ જે સિચ્યુએશન ક્રિએટ કરીએ છીએ આપણે આપેલી જે કન્ડિશનો છે એના પરથી તો બે બિંદુનું સમીકરણ જ આવે છે, પણ બે બિંદુનું સમીકરણનું જે સાદું સ્વરૂપ છે x બાય a પ્લસ y બાય b બરાબર 1, યસ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય. ઓકે, ને એના પ્રમાણે દાખલા કરવાના હોય. એટલે આ રીતે આપણા પાસે અત્યાર સુધીના 5 જોયા છે. છઠ્ઠું આપણા પાસે છે તે અભિલંબ સ્વરૂપ છે. ઓકે, લંબ સ્વરૂપ છે. ઓકે, અભિલંબ સ્વરૂપ એ હું અલગથી જોઈશ, એમાં થોડું એક્સપ્લેનેશન આપવાનું છે, કેવી રીતે આવે છે વસ્તુ સમજવાની છે. એટલે પહેલા આપણે શું કરીશું કે યસ આ 5મું છે, આના પર આધારિત એક દાખલા જોઈ લઈએ છે. તો આના પર આધારિત સ્વાધ્યાય 10.2 ના અમુક દાખલાઓ છે, એ અમુક દાખલા હું તમને બતાવું છું, બાકીના હોમવર્કમાં આપીશ. પછી આપણે એનું જે છઠ્ઠું સ્વરૂપ છે અભિલંબ સ્વરૂપ એ આપણે જોઈશું. ઓકે, તો આના રિલેટેડ હું એક એક્ઝામ્પલ અહીંયા લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા જે હમણાં મેં મોડે કીધું તે પ્રમાણેનું છે. અહીંયા x અક્ષ અને y અક્ષ પર અનુક્રમે -3 અને 2 અંતઃખંડો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. ઓકે, અહીંયા આપણને x અક્ષ પર અંતઃખંડ -3 અને y અક્ષ પર અંતઃખંડ 2, એટલે કે આ સૂત્ર પ્રમાણે a બરાબર -3 b બરાબર 2, યસ ડાયરેક્ટ આ સૂત્રમાં મૂકી દેવાનું. ઓકે, એટલે યસ અહીંયા a બરાબર -2 b બરાબર 2 માટે રેખાના અંતઃખંડ સ્વરૂપ મુજબ x બાય a પ્લસ y બાય b બરાબર 1, યસ આ સૂત્ર યાદ રાખવાનું. એની જગ્યાએ -3 એટલે કે યસ આ માઇનસ x બાય 3 પ્લસ y બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. 6 લસા નીકળે, -2x પ્લસ 3y બરાબર 1, -2x પ્લસ 3y બરાબર 6. આ જવાબ લખશો તો પણ સાચો છે. -2x પ્લસ 3y -6 બરાબર 0 આ લખશો તો પણ સાચો છે. આખામાંથી માઇનસ કોમન કાઢશો તો 2x - 3y પ્લસ 6 બરાબર 0. બધા જ સાચા જવાબો છે. કોઈ એક સમીકરણ તમે લખી શકો. એ રેખાનું સમીકરણ કેવા છે તો આના પરથી હજુ બી 2x - 3y બરાબર -6 એ પણ સાચું છે. ઓકે, કોઈ પણ એક સ્વરૂપમાં તમે રેખાનું સમીકરણ લખી શકો. એટલે છેલ્લે સારું સ્વરૂપ આપવાનું હોય એમાં. એટલે જસ્ટ આ રીતે સિચ્યુએશન પ્રમાણે રેખાના સ્વરૂપો અને રેખાના સ્વરૂપો ઇઝી છે, કોઈ અઘરા નથી. ઓકે, બેઝિક ઇન્ફોર્મેશન શું છે, અંતઃખંડ શું, કેવા ઢાળ શું છે, આ બધી વસ્તુ આપણને ખબર જ છે. તો યસ એના પ્રમાણે આપણે આ રેખાઓના દાખલાઓમાં આ સિચ્યુએશન પ્રમાણે આપેલી પરિસ્થિતિ પ્રમાણેના સૂત્રો વાપરીને આપણે રેખાના સમીકરણો શોધવાના હોય છે. ઓકે, તો યસ ઝડપથી આ લખી લો. સ્વાધ્યાય 10.2 ના અમુક ઘણા બધા મેં કરાયા છે, એ રીતના દાખલા હું તમને હોમવર્કમાં આપીશ.
બાકી એક બે મને બતાવવા જેવા લાગે છે, બતાવી દઉં છું અને બાકીના તમને થોડાક હોમવર્કમાં હું આપીશ. ઓકે, ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 10.2 ના 2 દાખલા ચોથો ને પાંચમો લખ્યો છે. 1 થી 7 સુધીના તમે કરી શકશો, બાકીના તમને હોમવર્કમાં આપીશ અને આપણે કર્યા છે એ પ્રમાણેના છે, નવું કંઈ જ નથી. ઓકે, ના આપણે એક્ઝામ્પલ જોઈએ અને યસ જે પ્રમાણે એક્ઝામ્પલ આપેલો એના પ્રમાણે સ્વરૂપ વાપરવાનું હોય. 2 2√3 બિંદુના યામમાં આપેલા છે, માંથી પસાર થતી અને જેનો એક્સ અક્ષ સાથે જોગ 75 ડિગ્રી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. યસ, અહીંયા આપણે રેખાનું સમીકરણ મેળવવાનું શું શું આપેલું છે, તો યસ રેખા પરનું બિંદુ આપેલું છે અને બીજું શું આપ્યું છે, એક્સ અક્ષ સાથેનો જોગ. યસ, એક્સ અક્ષ સાથેનો જોગ એટલે કે થીટા આપ્યું છે. એટલે અહીંયા જોગ આપેલો, થીટા આપેલું છે, તો યસ જોગ પરથી આપણે ઢાળ શોધી શકીએ, m બરાબર tan થીટા. એટલે યસ આના પરથી આપણને ઢાળ મળી જશે અને આ આપણને બિંદુ આપ્યું છે, એટલે રેખા પરનું એક બિંદુ આપ્યું છે અને આના પરથી આપણને ઢાળ એટલે બિંદુ ઢાળ સ્વરૂપ. બિંદુ ઢાળ સ્વરૂપ એટલે કે y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1, જ્યાં x1 y1 એ બિંદુનો યામ અને m એ રેખાનો ઢાળ. યસ, આ રીતે આપણે વાપરવાનું હોય, જે સિચ્યુએશન આપેલી હોય એના પ્રમાણેનું રેખાનું સૂત્ર આપણે વાપરવાનું. ઓકે, અહીંયા જોગ બરાબર થીટા બરાબર 75 ડિગ્રી માટે એના પરથી રેખાનો ઢાળ m બરાબર tan થીટા બરાબર tan 75 ડિગ્રી. યસ, હવે tan 75 નું મૂલ્ય તો આપણને ખબર નથી, પણ યસ આપણને tan ના સરવાળા બાદબાકીના સૂત્રો ખબર છે. તો 75 ને એવા ખૂણાઓના સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં દર્શાવવાનું કે જેનાથી જે જ્ઞાત હોય અને આપણે એનું સરવાળા કે બાદબાકી સૂત્ર વાપરીને એનું મૂલ્ય શોધી શકીએ. તો યસ, અહીંયા આપણે tan આની જગ્યાએ 45 વત્તા 30 ડિગ્રી લખી શકીએ અને યસ tan 45 અને tan 30 બંનેના મૂલ્ય આપણને ખબર છે. tan x plus y નું સૂત્ર એના પ્રમાણે tan 45 ડિગ્રી પ્લસ tan 30 ડિગ્રી છેદમાં 1 માઇનસ tan 45 ડિગ્રી ઇન્ટુ tan 30 ડિગ્રી. tan 45 નું મૂલ્ય 1, tan 30 નું મૂલ્ય 1 છેદમાં 1/√3, 1 માઇનસ 1 ઇન્ટુ 1/√3. યસ, અહીંયા આપણે જોઈશું અંશ અને છેદ બંનેમાં √3 લસા નીકળશે એટલે કટ થઈ જશે, એટલે બાકી આપણને મળશે અહીંયા √3 પ્લસ 1 છેદમાં √3 માઇનસ 1. આ આપણને રેખાનો ઢાળ મળી ગયો, આ બિંદુમાંથી પસાર થાય છે. એટલે યસ, રેખાના બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ માંગેલ રેખાનું સમીકરણ y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1, આ x1 y1. યસ, અને આ m આ કિંમતો જ મૂકવાની છે, y માઇનસ 2√3 m બરાબર √3 પ્લસ 1 √3 માઇનસ 1 કૌંસમાં x માઇનસ x1 બરાબર 2. ચોકડી ગુણાકાર કરીને સારું સ્વરૂપ આપવાનું હોય તો યસ આ થશે √3 માઇનસ 1 ઇન્ટુ y માઇનસ 2√3 કૌંસમાં √3 માઇનસ 1 બરાબર જમણી બાજુ √3 પ્લસ 1 x માઇનસ √3 પ્લસ 1 ઇન્ટુ 2. એ સારું સ્વરૂપ આપતા જવાનું. આ થાય √3 માઇનસ 1 અને કરીશું તો 3 દૂની 6 થશે, માઇનસ 6 પ્લસ 2√3 બરાબર √3 પ્લસ 1x માઇનસ 2√3 માઇનસ 2. યસ, x અને y વાળા પદો એક બાજુ કરી દઈએ તો યસ આ થશે √3 પ્લસ 1x અને જમણી બાજુ લાવીશું માઇનસ √3 માઇનસ 1 બરાબર y. આ બધા જ પદોને ડાબી બાજુ લઈ આવીશું
તો -6 + 2 અને બીજું યસ લખીએ આપણે એક વખત -6 + √3 આ બધો જમણી બાજુ આવશે તો +√3 + 2 એટલે અહીંયા √3 + 1x -√3 - 1y બરાબર 2√3 આ થશે 4√3 -6 + 2 એટલે કે -4 એ સામાન્ય 4 સામાન્ય નીકળશે તો અહીંયા √3 + 1x -√3 - 1y બરાબર 4 કૌંસમાં √3 - 1 આ માંગેલ રેખાનું સમીકરણ યસ બીજું કંઈ જ કરવાનું નથી ઓકે નેક્સ્ટ આપણે જોઈ લઈએ એક અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુ છેદતી અને જેનો ઢાળ -2 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો અહીંયા રેખાનું સમીકરણ મેળવવાનું છે સીધી કઈ વસ્તુ આપણને ખબર પડી જાય છે તો કે ઢાળ એટલે કે m બરાબર -2 આપણને આપી દીધું છે બીજું શું આપ્યું છે એક અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુ છે એક અક્ષે જે બિંદુએ છેદ્યું છે એનું અંતર એટલે કે એના x અક્ષ પરનો અંતખંડ આપ્યો છે x અક્ષ પરનો અંતખંડ ધન કે ઋણ તો યસ x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ x અક્ષને ડાબી બાજુ એટલે કે ઋણ x મૂલ્ય એટલે અહીંયા આપણને આપ્યું છે ઢાળ અને x અક્ષ પરનો અંતખંડ પણ x અક્ષ પરનો અંતખંડ સીધું વસ્તુ લખી નથી પણ જે અંતખંડની ડેફિનેશન છે વ્યાખ્યા છે એના પ્રમાણે આપણે આપ્યું છે અને x અક્ષને ડાબી બાજુએ છેદે છે એટલે કે એનો અંતખંડ ઋણ થશે ઓકે અહીંયા x અક્ષ પરનો અંતખંડ અને ઢાળની વાત છે x અક્ષ પરનો અંતખંડ આપણે d લઈએ છીએ અને યસ ડાબી બાજુ છે 3 એકમ અંતર એટલે -3 તથા રેખાનો ઢાળ m બરાબર માઇનસ આ બે વસ્તુ આપણને આપી દીધી છે જો રેખાનો ઢાળ m હોય એનો x અક્ષ પરનો અંતખંડ d હોય તો એવી રેખાનું સમીકરણ y બરાબર m કૌંસમાં x - d બસ એમાં m અને d નું મૂલ્ય મૂકી દેવાનું એટલે તમારું માંગેલ રેખાનું સમીકરણ બસ એટલું જ છે ઓકે માટે રેખાના ઢાળ અને x અંતખંડ સ્વરૂપ મુજબ માંગેલ રેખાનું સમીકરણ y બરાબર m કૌંસમાં x - d યસ y બરાબર m બરાબર શું છે -2 x - d બરાબર -3 યસ આ ચિહ્ન ધ્યાન રાખવાનું ભૂલ ના થવી જોઈએ y બરાબર -2 કૌંસમાં x + 3 y બરાબર -2x - 6 યસ આનું સમીકરણ 2x + y + 6 બરાબર 0 અથવા તો તમે આ રીતે પણ લખો તો ચાલે 2x + y બરાબર -6 નો પ્રોબ્લેમ આ બધા જ એકના સમીકરણ ખાલી પદ આ બાજુ પેલી બાજુ રીતે લખેલા છે બીજું કંઈ જ નથી તો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે જે સ્વરૂપ છે આપણે 5 ભણ્યા છે ધ્યાન રાખવાનું છે એના પ્રમાણે એની સીધી વસ્તુ આપેલી હોય અથવા તો જે ડેફિનેશન પ્રમાણે વ્યાખ્યા પ્રમાણે કોઈ વસ્તુ વ્યાખ્યાયિત કરે એના પરથી જે આપણે વસ્તુ જોઈએ મેળવીને આપણે કરવાનું હોય ઓકે તો આજનું હું હોમવર્ક લખું છું સ્વાધ્યાય 10.2 એક્ઝામ્પલ 1 2 3 6 ને 7 4-5 મેં કરાયા છે કોઈ જ વસ્તુ નથી કોઈ જ નવી નથી મેં જે કરાયું છે એના પ્રમાણેનું જ છે એક્સ્ટ્રા કંઈ જ નથી સરળતાથી થઈ શકશે પરંતુ કમ્પલસરી કરવાના છે સાથે સાથે કરતા જશો તો તમને યસ આ બધા વિવિધ સ્વરૂપો શું છે કેવી રીતે વપરાય સમજાતું જશે ખરેખર ખૂબ મજા આવે એવું છે લોજિકલ ચેપ્ટર છે કોઈ એવું કે હાઈફાઈ નથી જે સૂત્રો છે એ પણ સરળ છે કન્ડિશનો જસ રેખાના જે શબ્દો છે એ શબ્દોને ધ્યાન રાખવાનું ઢાળ અંતખંડ શું કહેવાય આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે બીજું કંઈ જ નથી એના પ્રમાણે તમે સરળતાથી કરી શકશો ઓકે કમ્પલસરી બધાએ હોમવર્ક કરીને મને મોકલાવવાનું છે અને આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું